નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર જગ્યાઓ પડેલી છે, જેની અંદર કુલ કેટલી જગ્યાઓ છે, આ પોસ્ટ માટે તમારી મિનિમમ લાયકાત શું છે, તમારું સેલરી બેઝ કેટલો રહેશે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રિક્રુટમેન્ટ 2025 એટલે કે ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર જે જગ્યાઓ પડેલી છે એની અંદર કઈ પોસ્ટ માટેની જગ્યાઓ પડેલી છે, તો મલ્ટીપર્પઝ પોસ્ટ માટેની જગ્યાઓ પડેલી છે. અને મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 8/11/2025 છે અને આ ફોર્મ ભર્યા બાદ તમારે એની એપ્લિકેશન ફી આપવા માટેની છેલ્લી તારીખ 11/11/2025 છે. હવે મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે કે કઈ કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે. તો એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની જગ્યા પડેલી છે, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ એટલે કે સિવિલ એન્જિનિયરિંગની જગ્યા પડેલી છે, સેનિટરી ઇન્સ્પેક્ટરની પણ જગ્યાઓ છે, સ્ટાફ નર્સની પણ જગ્યાઓ છે, ટેકનિકલ આસિસ્ટન્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ માટેની પણ જગ્યાઓ છે, ફાર્માસિસ્ટ માટેની જગ્યાઓ છે, સ્ટેનોગ્રાફર ગુજરાતી માટેની જગ્યા છે અને સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ માટેની પણ જગ્યાઓ છે, ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ માટેની પણ જગ્યા છે, ફિમેલ હેલ્થ વર્કર માટેની જગ્યાઓ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટેની જગ્યા છે અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે. તો કુલ તેની આવી 12 પોસ્ટ માટેની અલગ અલગ જગ્યાઓ છે. હવે મિત્રો, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ એટલે તમારી લાયકાત શું માગેલી છે, તો તમારી લાયકાત જે પોસ્ટ પ્રમાણે હશે એ પોસ્ટ પ્રમાણેની તમારી લાયકાત માગેલી હશે. અને મિત્રો, બીજી તમારી વધારાની માહિતી જોઈતી હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નોટિફિકેશનની લિંક આપેલી હશે, એના ઉપરથી તમને પણ માહિતી મળી શકશે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન શું કયા કયા પોસ્ટ માટેની આપેલી છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ પણ અહીંયા કુલ જગ્યાઓ આપેલી છે. જે તમારી જે કેટેગરી વાઇઝ લગતી હોય એ કેટેગરી વાઇઝ પણ જગ્યાઓ આપેલી છે અને અહીંયા લખેલું જ છે કે કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત અને ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. તો હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લાય કેવી રીતના કરવું, તો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય કેવી રીતના કરવું છે. તો અહીંયા મિત્રો, તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના ઓજસની મેન વેબસાઇટ ઓપન થશે, જેની અંદર તમારે સિલેક્ટ કરવાનું આવશે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. એની અંદર તમે ક્લિક કરશો તો અહીંયા તમારી જે જગ્યાઓ છે એ અહીંયા દર્શાવી દેશે અને એની સામે ડિટેલ્સ પણ આપેલી હશે. અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે હું જુનિયર ક્લાર્કને લઈ લઉં છું, જે છેલ્લા નંબરની છે. એની ડિટેલ ઓપન કરીશું તો અહીંયા કોઈ પણ એક ભરતી એની ડિટેલ ઓપન કરીશું. તો અહીંયા મિત્રો, તમે જોઈ શકો છો કે નોટિફિકેશનની અંદર અહીંયા વહીવટી અધિકારી કે સુપરિન્ટેન્ડન્ટ કુલ એક જગ્યા છે, જેની અંદર તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું નોલેજ પણ તમારામાં હોવું જોઈએ અને પગાર ધોરણ તમારું મિનિમમ 53,100થી ચાલુ થશે અને ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન પણ હોવું જોઈએ, જે અહીંયા તમે બતાવ્યું છે. અને કઈ કેટેગરી માટેની જગ્યા છે, સામાન્ય કે જનરલ કેટેગરીવાળા માટેની જગ્યાઓ છે. એવી રીતે તમારે અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ છે. હવે મિત્રો, ફોર્મ કેવી રીતના ભરવું,
તો અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે અને તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક આપવાનું રહેશે. જો મિત્રો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખીને એપ્લાય વિથ ઓટીએના માધ્યમથી ફોર્મ ભરવાનું રહેશે. અને જો મિત્રો તમે રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો સ્કીપના માધ્યમથી તમારે અહીંયા ફોર્મ ભરવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે લાલ ડોટ આપેલા છે એ ફરજિયાતપણે તમારે માહિતી ભરવાની રહેશે. જેવી કે તમારે સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ અને મધર નેમ રહેશે તમારું. આટલી ડિટેલ ભરાઈ ગયા પછી તમારી બર્થ ડેટ લખવાની રહેશે અને ત્યારબાદ તમે મેરિડ છો તો મેરિડ, અનમેરિડ તો અનમેરિડ અને તમારું જેન્ડર દર્શાવવાનું રહેશે. એના પછી અહીંયા તમારે સિલેક્ટ કેટેગરી દર્શાવવાની રહેશે. તમે જે કેટેગરી દર્શાવશો તે કેટેગરીની અંદર તમારો જે કેટેગરી નંબર હોય એ લખવાનો રહેશે. અને કાસ્ટ સર્ટિફિકેટ નંબર, ડેટ એટલે કે તારીખ લખવાની રહેશે. ત્યાર પછી તમારે એડ્રેસ લખવાનું રહેશે. તમે કયા જિલ્લામાંથી આવો છો એ દર્શાવવાનું રહેશે અને ત્યાર પછી તમારે તાલુકો અને પિનકોડ લખવાનો રહેશે. એ એડ્રેસ સેમ ટુ સેમ તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યાર પછી તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે. જે મોબાઈલ નંબર પર તમારે ઓટીપી જતો હોય અને તમારો ઈમેલ આઈડી લખવાનું રહેશે. ત્યાર પછી તમે રમતગમતના ગુણ એટલે કે તમે રમતગમત ધરાવતા હોય તો તમારે યસ કરવાનું રહેશે અને ના ધરાવતા હોય તો નો કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવાની હશે. જે તમે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી બોલી શકો છો, વાંચી શકો છો અને સમજી શકો છો એ તમારે અહીંયા ટિક માર્ક કરવાનું રહેશે. અને અહીંયા તમારી એજ્યુકેશન ડિટેલ લખવાની રહેશે. જેની અંદર તમારે પર્સન્ટેજ એટલે કે તમારા ટકા લખવાના રહેશે. ત્યાર પછી તમારો ક્લાસ લખવાનો રહેશે. તમારું એક્ઝામ બોર્ડ લખવાનું રહેશે. ત્યાર પછી તમારે પાસિંગ વર્ષ, તમે કઈ સાલમાં પાસ આઉટ કર્યું છે એ દર્શાવવાનું રહેશે. એનો લાસ્ટ સીટ નંબર દર્શાવવાનો રહેશે મિત્રો. અને આટલી મિત્રો માહિતી ભર્યા પછી તમારે અહીંયા યસ ઉપર ક્લિક આપવાનું રહેશે. તમે યસ ઉપર ક્લિક આપશો એટલે તમારા મોબાઈલની અંદર તમારો એપ્લિકેશન નંબર આપેલો હશે અને ત્યાર પછી તમારે અહીંયા 3 ડોટ આપેલા છે એના ઉપર ક્લિક કરીને તમારો પોતાનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. જે અહીંયા તમારો એપ્લિકેશન નંબર, બર્થ ડેટ અને કેપ્શન લખીને તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારી એપ્લિકેશન અહીંયા તમારે કન્ફર્મ કરવાની રહેશે. એપ્લિકેશન નંબર, બર્થ ડેટ અને કેપ્શન લખીને તમારે કન્ફર્મ કરવાની રહેશે અને પછી તમારે પ્રિન્ટ આઉટ લેવાની રહેશે. તો મિત્રો જે મિત્રો ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર જોબ કરવા માગે છે તેવા મિત્રોને વિડીયો શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.